કે કલયુગમાં તમે ગમે તે કરો, ભગવાનનું નામ લેતા રહ્યો, તમારો બેડો પાર. પણ આપણે સમય ક્યાં વિતાવીએ? બહુ સરસ ભજન છે. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને. હે જીવ, તું તાણી વાણીને હરિના ગુણને ગાવામાં વાપર. એટલે આ ભજન કે છે કે વાપરવાની હતી ભજન ગાવામાં, પણ વાપરી ક્યાં? જીવ આપી છે તને હરિ ગુણ ગાવા. 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 ચાડી ચુગલીમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં ચાડી ચુગલીમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં પરમાત્માએ જીવ મને ને તમને ભગવાનનું ભજન કરવા આપી છે. એને ગાળો બોલવામાં, ચાડી ચુગલી કરવામાં, નિંદા કરવામાં કે ક્યાંય પણ ખોટા રસ્તે વાપરવાની નથી. આમ આખું શરીર આપણને ભગવાનનું યજન, ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા કરવા માટે, સત્કર્મ કરવા માટે આપ્યું, પણ આપણે ક્યાં વાપરીએ છીએ એ જોવાનું. આંખ આપી છે તને દેવ દર્શન કરવા. આંખ આપી છે તને દેવ દર્શન કરવા. આંખ આપી છે કોઈકના દુઃખોને જોવા. આંખ આપી છે કોઈના દુઃખોને જોવા. મુકુંદ લિંગાલય દર્શની દિશો. આંખ ભગવાનના દર્શન કરવા, કોઈ દુખિયાના દુઃખને જોઈ એને દૂર કરવા આપી છે. તો આપણે શું કર્યું આંખનું? ટીવી વિડિયામાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં ટીવી વિડિયામાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં એપલ મોબાઈલમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં એપલ મોબાઈલમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં જય હો. જે જીવાત્મા પોતાના પગને કથા કીર્તનમાં આવવા, મંદિરે જવા, યાત્રાઓ કરવામાં નથી વાપરતા, એના પગ સર્પ સમાન છે. એ પૃથ્વી ઉપર ખાલી ઢસડાય છે, બાકી એનો કોઈ ઉપયોગ નથી. પગ આપ્યા છે તીર્થ યાત્રાઓ કરવા. આપ્યા છે તીર્થ યાત્રાઓ કરવા. હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં આપણે બધા યાત્રાએ જતા હોઈએ, તીર્થયાત્રાએ, પણ આજના છોકરાઓને, નવી પેઢીને છે ને યાત્રા શબ્દથી એલર્જી છે. એને એમ કહીએ ને કે ચાલ દ્વારકા દર્શન કરવા જઈએ, તો એમ કે મારે નથી આવવું. પણ એને એમ કહો ને કે ચાલ દ્વારકા ફરવા જઈએ, તો આવશે. ભાવ અલગ છે, જવું બંને એક જ સ્થાને છે, પણ એકમાં ભાવ ભગવાનને સુધી પહોંચવાનો, ભગવાનના દર્શનનો, ભગવાનને સમર્પિત થવાનો છે, અને બીજામાં ત્યાં રહેલા દ્રશ્યોને જોવાનો છે. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા.
કરો હરેર મંદિર માર્જના દિશુ. તમને હાથ દાન પુણ્ય કરવા, કોઈકની સેવા કરવા, કોઈકની મદદ કરવા અને છેલ્લે ભગવાનના ચરણામૃતને પોતાના પર છાંટવા, પોતાને પવિત્ર કરવા, માર્જન કરવા જલને. આપણે ક્યાં વાપર્યા? હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા. એલા ભેગું કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. ભેગું કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતો. અંતિમ પંક્તિ જે આખા દેહનું શું કાર્ય છે સમજાવે છે. દેહ દીધો છે તને સત્કર્મ કરવા. દેહ દીધો છે તને સત્કર્મ કરવા. આ દેહ દીધો છે તને સત્કર્મ કરવા. દેહ દીધો છે તને સત્સંગ કરવા. કુકર્મોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. કર્મોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતો. વાતો વાતોમાં બધું રાધે. ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતો. આ મોંઘું જીવન વાતો વાતોમાં. આ મોંઘું જીવન વાતો વાતોમાં. અમૂલક જીવન વાતો વાતોમાં. આ મોંઘું જીવન વાતો વાતો. વાતો વાતોમાં બધું ખોયું અમૂલક જીવન વાતો વાતો. વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતો. કલયુગમાં જીવાત્માએ પોતાના દેહ થકી કીર્તનથી પરમાત્માને પામવાના છે એવું નૈમિષારણ્યમાં બેઠેલા ઋષિઓને શ્રી સૂત પુરાણીજી કહી રહ્યા છે.